રહ્યા છે। ફરી એકવાર વિઝા કૌભાંડ સામે આવ્યું છે। જી હા, લવારપુરના પિતા પુત્ર સહિત 4 લોકોએ કૌભાંડ આચર્યું। ડભોડાના ફરિયાદીએ પોલીસે જાણ કરતા મામલો ખુલ્યો હોવાની વિગત છે। કેનેડામાં પીઆર કરાવી આપવાના બહાને ફરિયાદીના 65 લાખ પચાવ્યા। કુડાસનમાં ઉમિયા ઓવરસીઝ નામની ઓફિસ ખોલી હતી। મુખ્ય સૂત્રધાર જે વિશાલ પટેલ વિદેશ ફરાર થયાનો આક્ષેપ થઈ રહ્યો છે। અન્ય આરોપી અંકિત પટેલ, અનેરી પટેલ તેમજ શૈલેષ પટેલ કુલ 23 લોકોને વિઝા આપવાના બહાને 7.75 કરોડનું ફુલેકું ફેરવ્યું હોવાની વિગતો છે। જો કે આ સમગ્ર મામલે ઇન્ફોસિટી પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે। સમયમાં પહોંચાડી દઈશું અને પછી તમારે આ રીતના 65 લાખમાં 25 લાખ પહેલા આપવાના અને 25 લાખ એક મહિના પછી આપ્યા હતા મેં એમને। એ રીતના એમને સિક્યુરિટી પેટે મને 25 લાખના 2 વખત ચેક આપ્યા હતા અને પછી વારંવાર મેં એમને ફોન કર્યા પણ કેવું કે એમનો કોઈ અતો પતો કે રિપ્લાય મળતો ન હતો અને વારંવાર જૂઠાનું બોલીને છટકી જવાની બારીઓ ખોલતા હતા અને પછી ટૂંક સમયમાં પછી ખબર પડી કે પેલો એમનો પાર્ટનર વિશાલ પટેલ એ દેશ છોડીને અમેરિકા ભાગી ગયો। ટોટલ 50 લાખ રૂપિયા આ આરોપીઓને આપ્યા બાદ પણ આરોપીઓએ સંતોષકારક જવાબ ન આપતા તેમની ઓફિસમાં ફરિયાદી જતા વારંવાર ક્યારેક હાજર ન મળી આવતા હતા અથવા એમાંથી એક વિશાલ પટેલ છે વિદેશ ભાગી ગયેલાના એમના સમાચાર મળેલા હતા। આ બાબતે તેમને ઉમિયા ઓવરસીઝની ઓફિસમાં વારંવાર તપાસ કરતા તેમને જાણવા મળેલ કે તેમની સાથે સાથે બીજા 22 લોકો છે એમની સાથે પણ આ પ્રકારની છેતરપિંડી કરેલી છે અને એમની સાથે મળીને કુલ 23 લોકોની છેતરપિંડી કરીને અમાઉન્ટ 7 કરોડ 25 લાખની ઉઠાંતરી કરી છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરીને આ પ્રકારનો ગુનો આચરેલ છે। સંવાદદાતા રવિન્દ્ર ભદૌરિયા વધુ વિગત આપી રહ્યા છે। રવિન્દ્ર, પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે, શું કાર્યવાહી કરી રહી છે? જી ચોક્કસથી ફરી એકવાર વિઝા કૌભાંડ જે પર્દાફાશ છે, જે સમાચાર છે જે મળી રહ્યા છે। ઇન્ફોસિટીમાં મામલે ફરિયાદ નોંધવામાં આવી છે અને ડભોડાના જિગ્નેશ પટેલે સંપૂર્ણ જે વિગત છે તે પોલીસને આપી। ત્યારબાદ હવે પોલીસ આરોપીઓને પકડવા માટે તે દિશામાં કામ કરી રહી છે। ત્યારે કુડાસણમાં ઉગતી કોર્પોરેટ પાર્ક નામના બિલ્ડિંગમાં આ જે ઉમિયા ઓવરસીઝ નામની ઓફિસ ચલાવતા હતા તેમાંથી આ લોકો લોકોને વિઝા આપવાના બહાને છેતરતા તેવી પણ જે માહિતી છે તે સામે આવી છે। વિદેશ જવા ઈચ્છુક 23 લોકોને ફોરેનના વિઝા આપવાના બહાને આ લોકોએ 7 કરોડ 75 લાખ જેટલા રૂપિયા ઉઘરાવી લીધા છે। ત્યારે જિગ્નેશ પટેલ જે ડબોડાના છે તેમની પાસે તેમના પરિવારના 3 સભ્યોને વિદેશ મોકલવાના બહાને 65 લાખ જે રૂપિયા છે તે પણ પડાવી લીધા છે। જિગ્નેશ પટેલે વાત કરવામાં આવે તો જિગ્નેશ પટેલે ટુકડે 50 લાખ આપી દીધા હતા, પરંતુ તેમનું કોઈ જવાબ ના મળતા આખરે તેમને ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે। જેમાં વાત કરવામાં તો અનેરી પટેલ અને અંકિત અને શૈલેષ પટેલે પણ છેલ્લે હાથ અદ્ધર કરી દીધા હતા અને મુખ્ય જે એજન્ટ છે વિશાલ પટેલ તે તો વિદેશ પણ ભાગી ગયો હોવાની પણ વિગત સામે આવી। ત્યારબાદ આ જિગ્નેશ પટેલે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે આ 3-4 વ્યક્તિ ક્યાં છે તેની શોધવા માટે તે દિશામાં તપાસ હાથ ધરી છે। બિલકુલ, તો આ 4 જે આરોપી છે તેમનો અત્યારે કોઈ અતોપતો નથી, જેમાં વિશાલ પટેલ વિદેશ ફરાર થઈ ગયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। અન્ય જે આરોપી છે અંકિત પટેલ, અનેરી પટેલ અને શૈલેષ પટેલ, જેમની શોધખોળ પોલીસ કરી રહી છે।